દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે તાજેતરમાં જુલાઈ 2024માં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. આ જાહેરાત સંદર્ભે જે પણ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હોય તે ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે. કારણ કે આજના વિડીયોમાં ખાસ તો આપણે જ્ઞાન સહાયકનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવેલ છે તેની માહિતી મેળવીશું. સાથે સાથે જે ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તેમજ હિન્દી માધ્યમની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કેટલી વેકેન્સી ફાળવેલ છે તે પણ માહિતી મેળવીશું. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયો પૂરો નિહાળજો. અને દોસ્તો, જો ચેનલની મુલાકાત પહેલીવાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળતી રહે એવું તમે ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને એપિસોડને લાઇક અને શેર પણ કરી દેજો. હવે દોસ્તો, ખાસ તો તમારે આજે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમે જો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત અરજી કરેલ હોય અને આ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ખાલી પડેલ જગ્યાઓની માહિતી તમારે જોઈ હોય તો સૌપ્રથમ તો તમારે અહીં જ્ઞાન સહાયક યોજનાની જે વેબસાઇટ ગુજરાત ગવર્મેન્ટની છે GNSSgujarat.org આ વેબસાઇટ ઉપર તમારે વિઝિટ કરવાની રહેશે. આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીં તમે જે સ્ક્રીન ઉપર મોબાઈલમાં જુઓ છો તે જ રીતનું ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં પણ ઓપન થઈ જશે. હવે દોસ્તો, આ જે વેબસાઇટ છે તો આ વેબસાઇટની અંદર તમે અહીં નીચે આવશો એટલે દોસ્તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં રેડ કલરમાં બે લિંક છે તે બ્લિંક થાય છે. તેમાં સૌથી પહેલા જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો. તેમજ અહીં બીજી લિંક છે તેમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મેરિટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો. એટલે આ જે લિંક અહીં બ્લિંક થાય છે રેડ કલરની તેના ઉપર ક્લિક કરીને પણ સીધા જ તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોઈ શકશો. અથવા તો તમે અહીં વેબસાઇટમાં નીચે આવશો તો તમે અહીં જોઈ શકો છો કે અહીં જે માધ્યમિક લખેલ છે તો માધ્યમિકની અંદર જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, જ્ઞાન સહાયક માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાની યાદી, જ્ઞાન સહાયક માધ્યમિક ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી તેમજ જ્ઞાન સહાયક માધ્યમિક હિન્દી માધ્યમની શાળાવાર યાદી એ રીતે માધ્યમિકની અહીં માહિતી આપેલ છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે અહીં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમની શાળાવાર યાદી, ગુજરાતી માધ્યમની શાળાવાર યાદી તેમજ હિન્દી માધ્યમની શાળાવાર યાદી આપેલ છે. તો અહીંથી પણ તમે પર્ટિક્યુલર લિંક ઉપર ક્લિક કરી અને તેને સંબંધિત માહિતી તમે મેળવી શકશો. તો આપણે અહીં જે રેડ કલરમાં જે લિંક બ્લિંક થાય છે તો તેમાં જ્ઞાન સહાયક માધ્યમિક માટે જે પણ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવારોએ પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે એ માધ્યમિક વાળી જે લિંક છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તમે તે જ્ઞાન સહાયક માધ્યમિકની લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અહીં તમે નીચે આવશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે માધ્યમિક શાળાની જે અંગ્રેજી માધ્યમની શાળા, ગુજરાતી માધ્યમની શાળા તેમજ હિન્દી માધ્યમની જે શાળામાં જે કંઈ વેકેન્સી ખાલી છે તેની માહિતી પણ તમે અહીંથી જોઈ શકશો. તેમજ અહીં નીચે તમે આવશો તો જ્ઞાન સહાયક માધ્યમિક જે પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે પણ તમે વિષયવાર અને માધ્યમવાર અહીંથી જોઈ શકશો. જેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જે અંગ્રેજી માધ્યમ છે તો અંગ્રેજી માધ્યમમાં અહીં કોમ્પ્યુટર વિષય હોય, અંગ્રેજી વિષય હોય, હિન્દી વિષય હોય કે ગણિત વિજ્ઞાન વિષય હોય તો અહીં જે પણ વિષય માટે તમે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તેમાં તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અહીં જે ડાઉનલોડ કરેલ છે તો તેમાંથી PDF ડાઉનલોડ કરી તમારું નામ જોઈ શકશો. ત્યાર પછી ગુજરાતી માધ્યમની અંદર જે પણ ઉમેદવારોએ કોમ્પ્યુટર વિષય, ચિત્ર વિષય, અંગ્રેજી વિષય, ગુજરાતી વિષય, હિન્દી વિષય, ગણિત વિજ્ઞાન વિષય તેમજ સંગીત, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, સંસ્કૃત વિષય, સામાજિક વિજ્ઞાન વિષય તો આ તમામ વિષયોમાં જો ગુજરાતી માધ્યમમાં જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયકનું ફોર્મ ભરેલું હોય
તો તે ઉમેદવાર તેની સામે આપેલ ડાઉનલોડ ઉપર જઈ અને PDF ડાઉનલોડ કરી પોતાનું નામ છે તે યાદીમાં જોઈ શકશે. તેમજ કોઈ ઉમેદવારે જ્ઞાન સહાયકનો હિન્દી માધ્યમમાં જો ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો હિન્દી માધ્યમ માટે અહીં હિન્દી, ગણિત વિજ્ઞાન વિષય, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ તેમજ સામાજિક વિજ્ઞાન વિષય માટે તેની સામે આપેલ લિંકમાં ક્લિક કરી અને તે PDF ઓપન કરી તેમાં પોતાનું નામ જોઈ શકશે. હવે નામ જોવા માટે ખાસ તો તમારે, જેમ કે આપણે ગુજરાતી માધ્યમમાં કોમ્પ્યુટર વિષય છે તો કોમ્પ્યુટર વિષયની આપણે યાદી જોઈ હોય તો અહીં તમે ડાઉનલોડ લખેલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર આ રીતની એક PDF ઓપન થઈ જશે, જેમાં અહીં જે ઉપર લખેલ છે જ્ઞાન સહાયક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 માધ્યમ ગુજરાતી વિષય કોમ્પ્યુટર. તો જે પણ ઉમેદવારોએ આ જ્ઞાન સહાયક કોમ્પ્યુટર વિષયમાં ઓનલાઈન ફોર્મ ગુજરાતી માધ્યમમાં ભરેલ હોય તો તે ઉમેદવારો પોતાના ટાટના સેકન્ડરીના જે માર્ક્સ છે તેને આધારે આ મેરિટ યાદીમાં પોતાનું નામ જોઈ શકશે. અહીં આ મેરિટ યાદીમાં ઉમેદવારોનો મેરિટ નંબર, પછી ટાટ સેકન્ડરીનો સીટ નંબર, ઉમેદવારનું પૂરું નામ, અહીં વિષય કોમ્પ્યુટર તેમજ ટાટ સેકન્ડરીનું પરીક્ષાનું જે માધ્યમ તેમજ ટાટ સેકન્ડરીના જે માર્ક્સ છે તે અહીં તમે જોઈ શકશો. આ યાદીની અંદર તમે તમારા ટાટ સેકન્ડરીના માર્ક્સને આધારે મેરિટ યાદી જોઈ શકશો. એ જ રીતે ગુજરાતી માધ્યમની અંદર કોઈ ઉમેદવાર છે તો તેમણે ગુજરાતી વિષય માટે ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તો તે ઉમેદવારો પોતાના મોબાઈલની અંદર અહીં ગુજરાતી વિષય માટેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 1 છે તે જોઈ શકશે. આ મેરિટ લિસ્ટમાં ઉમેદવાર પોતાના ટાટ સેકન્ડરીના માર્ક્સને આધારે પોતાનું જે નામ છે તે કેટલામાં ક્રમે છે તે અહીંથી જોઈ શકશે. તો દોસ્તો, અહીં તમે ગુજરાતી વિષયમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં 2304 જે ઉમેદવારો છે તેમની કુલ 72 પેજની અંદર આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો દોસ્તો, અહીં તમારે જ્ઞાન સહાયક માધ્યમિકનું મેરિટ જોવા માટે તમે જે પણ વિષયમાં ફોર્મ ભરેલ હોય અને જે પણ માધ્યમમાં ફોર્મ ભરેલ હોય તો તે માધ્યમની સામે જે અલગ અલગ વિષય આપેલ છે તે વિષયની જે PDF મૂકેલ છે તો તે PDF ઉપર ક્લિક કરી અને તે માહિતી તમે અહીંથી જોઈ શકશો. દોસ્તો, આ જ્ઞાન સહાયક માધ્યમિકની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે આ જે લિંક છે તે પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરશો એટલે તમે સીધા જ અહીં જે મોબાઈલની અંદર તમને વેબસાઇટનો ઇન્ટરફેસ તમે જોઈ શકો છો તે જ રીતનો ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં પણ ઓપન થઈ જશે. તો આ રીતે તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેમાં તમારું નામ ખાસ ચેક કરી શકશો. હવે અહીં જ્ઞાન સહાયક માધ્યમિકની અલગ અલગ માધ્યમવાર આપણે વેકેન્સી જે ખાલી છે તો તેની માહિતી મેળવીએ તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ડાઉનલોડ ઇંગ્લિશ મીડિયમ વેકેન્સી, ડાઉનલોડ ગુજરાતી મીડિયમ વેકેન્સી તેમજ ડાઉનલોડ હિન્દી મીડિયમ વેકેન્સી લખેલ છે. તો આ વેકેન્સીની અંદર તમે જો ગુજરાતી માધ્યમ માટે જ્ઞાન સહાયકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો ગુજરાતી માધ્યમની જે માધ્યમિક શાળાઓ છે તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તે જોવા માટે તમારે અહીં આ ગુજરાતી માધ્યમની લિંક આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. દોસ્તો, ગુજરાતી માધ્યમની વેકેન્સીની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો કે આ રીતની એક PDF છે તે ઓપન થઈ જશે. આ PDFની અંદર સૌથી પહેલા સિરિયલ નંબર, ત્યાર પછી જિલ્લાનું નામ, ત્યાર પછી તાલુકાનું નામ, સ્કૂલનો કોડ, સ્કૂલનું નામ, માધ્યમ, સ્કૂલ ટાઈપ તેમજ અહીં જે અલગ અલગ સબ્જેક્ટ આપેલા છે જેમ કે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટર, સામાજિક વિજ્ઞાન, સંગીત, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ચિત્ર, ગણિત વિજ્ઞાન. તો આ રીતે અલગ અલગ વિષય આપેલા છે અને છેલ્લે કુલ જગ્યાઓ આપેલ છે. જેમ કે કોઈ સ્કૂલ હોય તો તેની અંદર બધા વિષયમાં એક એક જગ્યા હોય તો તેનો ટોટલ છેલ્લે આપેલી છે. તો અહીં આલ્ફાબેટિકલ ડિસ્ટ્રિક્ટ આપેલા છે એટલે કે સૌથી પહેલા એ ઉપરથી જે જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ તો તે રીતે અહીં યાદી આપેલ છે. અહીં અમદાવાદ જિલ્લો હોય તો અમદાવાદ શહેરની જે માધ્યમિક શાળાઓ છે તેની યાદી તેમજ સાથે સાથે અમદાવાદ જિલ્લાની અંદર જે આજુબાજુના તાલુકા હોય તેમાં પણ જે સરકારી તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ હોય તેમાં જે વેકેન્સી ખાલી હોય તેની પણ અહીં યાદી તમે અહીંથી જોઈ શકશો.
હવે જે પણ ઉમેદવારોએ આ જ્ઞાન સહાયક માધ્યમિકનું પોતાના જિલ્લામાં જે ફોર્મ ભરેલ હોય તો તે જિલ્લાની યાદી અહીંથી તમે મેળવી અને તેમાં કઈ કઈ માધ્યમિક શાળાઓમાં કેટલી વેકેન્સી કયા વિષયમાં ખાલી છે તે માહિતી તમે આ પીડીએફથી જોઈ શકશો. દોસ્તો, આ ગુજરાતી માધ્યમની જે માધ્યમિક શાળાઓમાં જે વેકેન્સી ખાલી છે તેની આ પીડીએફ છે, તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ આ માહિતી તમે મેળવી શકશો. એ જ રીતે કોઈ જો ઉમેદવારે અંગ્રેજી માધ્યમ માટે જ્ઞાન સહાયક માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવારો અહીં ઇંગ્લિશ મીડિયમ વેકેન્સી ઉપર ક્લિક કરશે. એટલે કે આખા ગુજરાતની અંદર જે અંગ્રેજી માધ્યમની માધ્યમિક શાળાઓ છે તો તેની યાદી અહીં પબ્લિશ થઈ જશે. આ યાદીની અંદર અંગ્રેજી માધ્યમની જે માધ્યમિક શાળાઓ છે તેમાં કેટલી વેકેન્સી ખાલી છે ડિસ્ટ્રિક્ટ પ્રમાણે તે પણ તમે જોઈ શકશો. એટલે દોસ્તો, ખાસ તો તમારા યાદી છે, આ યાદી જોઈ અને તમારા જિલ્લામાં જે માધ્યમિક શાળાઓ છે તો તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તે ખાસ તમે જોઈ શકશો. અને ભવિષ્યમાં તમારે આ માટે ઓનલાઈન ચોઇસ આપવાની થાય તો તે ચોઇસ આપવા માટે પ્રાયોરિટી પણ તમે આ જે જગ્યાઓ ખાલી છે તેના આધારે આપી શકશો. એ જ રીતે કોઈ ઉમેદવારે હિન્દી માધ્યમમાં ફોર્મ ભરેલું હોય તો અહીં હિન્દી માધ્યમની જે ગુજરાતની અંદર જે માધ્યમિક શાળાઓ આવેલ છે તો તેમાં વેકેન્સી કેટલી ખાલી છે તે તમે અહીંથી જોઈ શકશો. તો આ રીતે જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયક માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવારો પોતાના માધ્યમ અનુસાર જે ગુજરાતમાં અલગ અલગ જે માધ્યમિક શાળાઓ છે તો તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તે પણ જોઈ શકશે. સાથે સાથે અહીં પોતાના માધ્યમ અનુસાર પોતે જે જ્ઞાન સહાયકનું ઓનલાઈન ફોર્મ ભરેલ છે તો પોતાનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં અહીં જે નામની યાદી આપેલ છે તેમાં પોતાનું નામ પણ ચેક કરી શકશે. હવે ધારો કે કોઈ ઉમેદવાર છે તેમણે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે જો ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો ઉચ્ચતર માધ્યમિક માટે ઓનલાઈન ફોર્મ ભરનાર ઉમેદવારોએ પ્રોવિઝનલ મેરિટ યાદી માટે અહીં ક્લિક કરવાનું રહેશે. આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે તમે નીચે આવશો તો આ રીતનું એક વેબસાઇટનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીં તમે જ્ઞાન સહાયકની જે ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ તથા હિન્દી માધ્યમની જે શાળાઓ છે તે શાળાઓની અંદર કેટલી વેકેન્સી ખાલી છે તે પણ અહીંથી જોઈ શકશો. તથા અહીં તમે નીચે આવશો તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી, તેમાં તમારા વિષય પ્રમાણે પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જોઈ શકશો. જેમ કે કોઈ ઉમેદવાર છે તે અંગ્રેજી માધ્યમમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે ઉમેદવાર અહીં જે સબ્જેક્ટ આપેલ છે જેમ કે બાયોલોજી, કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, તો આ આપેલ વિષયમાંથી અંગ્રેજી માધ્યમમાં ઉમેદવારે પોતાના સંબંધિત વિષયમાં જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવું હોય તો તેની સામે જે ડાઉનલોડ લખેલ છે તે ડાઉનલોડ ઉપર ઉમેદવાર ક્લિક કરશે એટલે અહીંથી પીડીએફ ઓપન થઈ જશે. અને આ પીડીએફની અંદર ઉમેદવાર પોતાના ટાટ હાયર સેકન્ડરીના જે માર્ક્સ મેળવેલ હોય તે માર્ક્સને આધારે ઉમેદવાર આ યાદીમાં પોતાનું નામ કેટલામાં ક્રમે છે તે ચેક કરી શકશે. એ જ રીતે કોઈ ઉમેદવાર છે તેમણે ગુજરાતી માધ્યમમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો અહીં જે અલગ અલગ સબ્જેક્ટ આપેલ છે જેમ કે એગ્રીકલ્ચર, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જીઓગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક તેમજ યોગા, હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન. તો અહીં જે આટલા અલગ અલગ સબ્જેક્ટ જે ઉચ્ચતર માધ્યમિકના આપેલ છે તેમાં તમે જે પણ વિષય માટે અહીં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે વિષયની સામે જે ડાઉનલોડ લખેલ છે તેના ઉપર ક્લિક કરી અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મૂકેલ છે તેની પીડીએફ ડાઉનલોડ કરી અને તમારા ટાટ હાયર સેકન્ડરીના માર્ક્સના આધારે તમારું નામ કેટલામાં ક્રમે છે તે તમે મેરિટ અહીંથી જોઈ શકશો. એ જ રીતે કોઈ ઉમેદવારે હિન્દી માધ્યમ માટે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો અહીં જે કોમર્સ, ઇકોનોમિક્સ કે હિન્દી વિષય, તો આ ત્રણમાંથી કોઈ પણ વિષયમાં જો ફોર્મ ભરેલું હોય તો અહીં સામે આપેલ ડાઉનલોડ ઉપર ક્લિક કરી
અને જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વિષય પ્રમાણે મૂકવામાં આવેલ છે તેની પીડીએફ છે તે ડાઉનલોડ કરી તેમાં પોતાનું નામ ચેક કરી શકશે. તો ઉચ્ચતર માધ્યમિકના જે વિદ્યાર્થીઓ છે તો આ રીતે પોતાના માધ્યમ અને વિષય પ્રમાણે પ્રોવિઝનલ લિસ્ટમાં પોતાનું નામ છે તે ચેક કરી શકશે. હવે ગુજરાતમાં જે અલગ અલગ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે તો આ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમ પ્રમાણે વેકેન્સી કેટલી ખાલી છે તેની યાદી જોવા માટે જેમ કે કોઈ ઉમેદવાર છે તેમણે ગુજરાતી માધ્યમમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો અહીં જે ગુજરાતી મીડિયમ વેકેન્સી લખેલ છે તેના ઉપર ઉમેદવારે ક્લિક કરવાનું રહેશે. અહીં ઉમેદવાર ક્લિક કરશે તો આ રીતે ગુજરાતની જે ગુજરાતી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેની યાદી છે તે ઓપન થઈ જશે. આ યાદીની અંદર સૌથી પહેલા તો સિરિયલ નંબર, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ નેમ એટલે કે જિલ્લાનું નામ, ત્યારબાદ તાલુકાનું નામ, સ્કૂલ ડાયસ કોડ, સ્કૂલનું નામ, સ્કૂલનું માધ્યમ, સ્કૂલ ટાઈપ તેમજ અહીં જે અલગ અલગ ગુજરાતી માધ્યમના વિષયો આપેલા છે તે વિષયોની યાદી તમને જોવા મળશે. આ જે વિષય આપેલા છે તે વિષયની નીચે તે સ્કૂલમાં વેકેન્સી ખાલી છે કે નહીં તે તમે અહીંથી ચેક કરી શકશો. જેમ કે કોઈ ઉમેદવાર છે તેમને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ગુજરાતી વિષય માટે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો અહીં જે ગુજરાતી વિષય લખેલ છે તે ગુજરાતી વિષયની નીચે કઈ કઈ સ્કૂલમાં પોતાની વેકેન્સી ખાલી છે વિષય પ્રમાણે તે યાદી અહીંથી જોઈ શકશે. અહીં છેલ્લે કુલ વેકેન્સી આપેલી છે એટલે કે કોઈ પર્ટિક્યુલર સ્કૂલ છે એમાં 4 સબ્જેક્ટની અંદર એક જગ્યાઓ ખાલી હોય તો અહીં છેલ્લે 4 લખેલી છે. એ રીતે ટોટલ વેકેન્સી આપેલ છે. તો ખાસ તો અહીં જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આપેલા છે આલ્ફાબેટિકલ જેમ કે કોઈ ઉમેદવારે અમદાવાદ જિલ્લામાં ફોર્મ ભરેલું હોય તો અમદાવાદ જિલ્લામાં પોતાના શહેરમાં તેમજ આજુબાજુના તાલુકામાં ક્યાં ક્યાં પોતાના વિષય પ્રમાણે વેકેન્સી ખાલી છે તે ચેક કરી શકશે. એ જ રીતે કોઈ ઉમેદવાર છે તેને અમરેલી જિલ્લામાં ફોર્મ ભરેલું હોય તો અમરેલી શહેરમાં તેમજ અમરેલીમાં આજુબાજુ તાલુકામાં પોતાના વિષય પ્રમાણે ક્યાં કેટલી વેકેન્સી ખાલી છે તે પણ અહીંથી ચેક કરી શકશે. તો દોસ્તો આ ખાસ તો તમારે પીડીએફ મેળવી અને પોતાના જિલ્લામાં પોતાના વિષયની કેટલી જગ્યાઓ ખાલી છે તે તમે અહીંથી જોઈ શકશો. દોસ્તો આ પીડીએફ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે આ જે પીડીએફ છે વેકેન્સીની માહિતીવાળી તે મેળવી શકશો. હવે ધારો કે કોઈ ઉમેદવારે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું અંગ્રેજી માધ્યમનું ફોર્મ ભરેલું હોય તો અંગ્રેજી માધ્યમની જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગુજરાતમાં આવેલી છે તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તેની યાદી જોવા માટે અહીં જે આપેલ છે તે પીડીએફ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો કોઈ ઉમેદવારે હિન્દી માધ્યમમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો ગુજરાતમાં હિન્દી માધ્યમની જેટલી પણ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલ છે તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તેની યાદી જોવા માટે અહીં આ પીડીએફ ઉપર તમારે આ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો આ રીતે તમે જો જ્ઞાન સહાયક માધ્યમિક અથવા તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો હાલમાં જે શિક્ષણ વિભાગ દ્વારા જે જ્ઞાન સહાયક માધ્યમિક તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની જે પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડી દેવામાં આવેલ છે તો તેની માહિતી તેમજ જે અલગ અલગ માધ્યમની જે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં કેટલી વેકેન્સી ખાલી છે તેની પણ માહિતી જે પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે આ રીતે જોઈ શકશો. દોસ્તો આ લિંક ઉપર ક્લિક ન કરવું હોય તો સીધા જ તમે અહીં નીચે જે અલગ અલગ લિંક આપેલ છે તે અલગ અલગ લિંક ઉપર ક્લિક કરીને પણ માહિતી મેળવી શકશો. દોસ્તો આપણે અહીં જે માહિતી જોઈ ગયા તે માહિતી જોવા માટે હું ડિસ્ક્રિપ્શનમાં અહીં જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદીની લિંક તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદીની લિંક એ રીતે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. તમારે જે પણ લાગુ પડતું હોય તે લિંક ઉપર ક્લિક કરી અને આપણે જે માહિતી જોઈ ગયા તે પ્રમાણે તમારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમજ સ્કૂલની વેકેન્સીની માહિતી છે તે મેળવી શકશો. અને દોસ્તો ખાસ તો તમે જો જ્ઞાન સહાયકનું માધ્યમિકનું અથવા તો ઉચ્ચતર માધ્યમિક કોઈ પણ ફોર્મ ભરેલું હોય તો તમારે છેલ્લામાં છેલ્લી માહિતી માટે આ જે જ્ઞાન સહાયકની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર ખાસ સંપર્ક કરતા રહેવા જણાવવામાં આવે છે. આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ માહિતી મેળવી શકશો. તો દોસ્તો આશા છે કે તમને શિક્ષણ વિભાગ દ્વારા જે જ્ઞાન સહાયક માધ્યમિક તેમજ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકના
તાજેતરમાં જે જુલાઈ માસમાં ઓનલાઈન ફોર્મ ભરાણા હતા તેનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જે હાલમાં બહાર પાડી દેવામાં આવેલ છે. તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમજ સ્કૂલની જગ્યાઓ બાબતની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.